સુરત બેઠકને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક પીઆઈએલ કરાઈ છે। બેઠક બિનહરીફ થતાં ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાઈ। હાઈકોર્ટે આના પર સુનાવણીનો જ ઇનકાર કર્યો છે। ભાજપ ઉમેદવારને જીતનું સર્ટિફિકેટ આપ્યું તે ગેરકાયદેસર છે તેવો અરજદારે પીઆઈએલમાં ઉલ્લેખ કર્યો છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં આખરે સુરત બેઠક અને અન્ય લોકોએ પણ ફોર્મ પરત ખેંચતા સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, ત્યારે આ મુદ્દે જે અરજદાર દ્વારા પીઆઈએલ કરવામાં આવી છે તેમાં કઈ બાબતનો ઉલ્લેખ? પ્રીતિ, ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણીને લઈને થતા વિવાદો અંતર્ગત પીઆઈએલ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી। જો કે ગુજરાત હાઈકોર્ટે આ તમામ પ્રકારની અરજી સાંભળવાનો ઇનકાર કરી દીધો છે અને જનતાનું જાહેર હિત આમાં નથી સચવાતું, એટલે કે જો આ પ્રકારની અરજીઓ કરવી હોય તો ઇલેક્શન કમિશનમાં આ પ્રકારની અરજી કરવાની રહેશે તેવા પ્રકારની ટકોર પણ અરજદારને ગુજરાત હાઈકોર્ટે કરી છે। અને ચૂંટણીને લઈને થતા વિવાદોમાં સુરતમાં જે બિનહરીફ ઉમેદવાર જે જીત્યા છે તેમની જીતને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। જો કે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આ અરજી સાંભળવાનો ઇનકાર કર્યો છે અને સીધું જ ઇલેક્શન પિટિશન તરીકે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા માટેની સૂચના છે તે આપી છે। હાલ પૂરતી આ અરજી છે તે રદ કરવામાં આવી છે। આભાર દિવ્યા તમામ વિગતો માટે।